નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો જામનગરના કાલાવડમાં 2 દિવસ પૂર્વે થયેલ પીજીવીસીએલના કર્મચારી પર હુમલાના સીસીટીવી આવ્યા સામે. ફૂટેજમાં 2 શખ્સો દુકાન બંધ કરી મારતા નજરે પડ્યા છે. ત્યારે 2 શખ્સોની અટકાયત કરી એક જુનેદ રાવના નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. જામનગર જિલ્લાના કાલાવડના પીજીવીસીએલના કર્મચારી પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. તેના વધુ 2 સીસીટીવી સામે આવ્યા છે. કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાન બાકી વીજ બિલના પૈસા લેવા જતા કર્યો હતો હુમલો. એક કર્મચારીને માથાના ભાગે કાચની બાટલીથી હુમલો કર્યો હતો અને અન્ય કર્મચારીને મૂંઢમાર માર્યો હતો. કર્મચારી રાહુલ ગોસ્વામી માથા અને આંખના ભાગે ગંભીર ઘાયલ થતા રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ 2 શખ્સો દુકાન બંધ કરી મારતા નજરે પડી રહ્યા છે. કર્મચારીએ રાહુલ ગોસ્વામીને નવાજ નામના શખ્સે માથાના ભાગે બોટલ મારતો જોવા મળ્યો હતો. સીસીટીવીના આધારે પોલીસ દ્વારા 2 શખ્સોની અટકાયત કરી હતી. એક શખ્સ હાલ ફરાર છે. પોલીસે એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. જેકેએસ ન્યૂઝ સાથે હર્ષલ કંદેડિયા, જામનગર.